જાણે કમળ જેવું કોમળ દિવ્ય સુંદર શરીર, નાસાગ્ર દ્રષ્ટિ, ચંદ્ર સમાન હાસ્ય સભર મુખ, દેહ પર ચમકતી તીવ્ર વૈરાગ્યની કાંતિ. આહા! મુજ્જન્મ, પલાશદંડ, કંઠી, માળા, કમંડળો, ગુટખો, શાલિગ્રામ, ગાળણ વસ્ત્ર, ચરણમાં 16 ચિહ્નો, કૌપિનભર. બ્રહ્મચારી, આ તો ભગવાનના લક્ષણો. આ કોઈ અવતાર હશે કે અવતારી? હે બડો બ્રહ્મચારી, જરા આંખો ખોલો, સુખાનંદ સ્વામીના પ્રણામ સ્વીકારો અને આપનો શુભ પરિચય આપો. કહું તપસ્વી નિજ સત્ય વાત, ક્યાં જન્મ ધાર્યો ગુણ માત તાત, ક્યાં સૌ તમારા સ્વજનો રહે છે, તમારું શું નામ જનો કહે છે. હે સ્વામી, આપ જ્ઞાની થઈ આવી પૂજા કરો છો? હું છું અજન્મા વિનાશી આપા, તો ક્યાંથી માતા વળી ક્યાંથી બાપા, સર્વવ્યાપી સર્વત્ર હું છું, આત્મા તરણાંતરમાં રહું છું. પણ આપણે દેહ ધાર્યો છે તો સાંભળો, લોકો મને નીલકંઠ કહે છે. અમે ભારતની યાત્રા કરી અહીં આવ્યા છીએ. તો હવે અમારા આશ્રમમાં આવી આપની યાત્રાને વિરામ આપો. શું તમારા આશ્રમમાં મારા 5 પ્રશ્નોના જવાબ મળશે? પ્રશ્નો? કયા પ્રશ્નો? જીવો તથા ઈશ્વર રૂપ કેવું, માયા તથા બ્રહ્મ તણું કેવું, તથા બતાવો પર બ્રહ્મ રૂપા, એ 5 પ્રશ્નો મતિ છે અનુપ. હા, તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 તત્વો વિશે શું મને કોઈ યથાર્થ કહી શકશે? હા, કેમ નહીં? અમારા ગુરુ રામાનંદ સ્વામી આ જ્ઞાન જાણે છે. હાલ તેઓ ભૂજ ગયા છે, પરંતુ તેમના અગ્રગણ્ય શિષ્ય મુક્તાનંદ સ્વામી આ આશ્રમમાં છે. તે આપને આ 5 પ્રશ્નોના જવાબ આપશે. ચાલો વર્ણી, બટુ બ્રહ્મચારી, ચાલો. ચમત્કાર સૌ ચાલો, ચાલો રે ચાલો, જોવા ચમત્કાર સૌ ચાલો, ચાલો રે ચાલો, મોજની વાવ ઉપર ચાલો, ચાલો